નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું રેના. નજર કરીએ મધ્યાહન સમાચાર પર. વડાપ્રધાન મોદી 5 દેશોના પ્રવાસ કરી પરત દિલ્હી પહોંચ્યા. સાંજે પીએમની અધ્યક્ષતામાં મંત્રી પરિષદ બેઠક મળશે. બેઠક બાદ કેબિનેટમાં મોટા ફેરબદલની પ્રબળ અટકળો. પશ્ચિમ બંગાળની ફાલતા બેઠક પર આજે ફેર મતદાન. 285 બૂથ પર મતદાન શરૂ. દરેક બૂથ પર બમણા જવાનો તૈનાત. 24 મેના રોજ પરિણામ જાહેર થશે. જેપીસીનો ગુજરાતમાં ત્રીજો દિવસ. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ સાથે ચર્ચા. વરિષ્ઠ વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલર સાથે ચર્ચા કરશે. અમદાવાદમાં હવે મેટ્રો સ્ટેશન નજીક ફ્રી પાર્કિંગ મળશે. એએમસીએ 17 પાર્કિંગ પ્લોટ શોધ્યા કે જ્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન અને સીસીટીવી લગાવવામાં આવશે. મુસાફરો વાહન પાર્ક કરી મેટ્રોમાં સવારી કરી શકશે. અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે આઈપીએલનો ખરાખરીનો જંગ. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલમાં પહોંચવા જામશે જંગ. ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ. સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર. ગરમી અને ટ્રાન્સપોર્ટના ખર્ચ વધતા શાકભાજીના ભાવમાં વધારો. કમોસમી વરસાદથી શાકભાજીના પાકને નુકસાન થતા અસર. અમરનાથ યાત્રા માટે 3.6 લાખથી વધુ રજીસ્ટ્રેશન. 3 જુલાઈથી 57 દિવસ સુધી યાત્રા શરૂ રહેશે. રસ્તાઓ પર હજુ પણ 12 ફૂટ સુધી બરફ જામ્યો. રાજ્યમાં હજી 7 દિવસ કાળઝાળ ગરમી યથાવત રહેશે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ગરમી. 43.7 ડિગ્રી તાપમાન. સુરતીઓને થોડી રાહત. તાપમાન 3 થી 4 ડિગ્રી ગગડ્યું. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાં નહીં મળે રાહત. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે. બફારા અને ઉકળાટની સ્થિતિ રહેશે. ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ સ્થિતિ. ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં ઓછો વરસાદ થવાની શક્યતા. અરબી સમુદ્રમાં ચોમાસાને નબળું પાડતી સિસ્ટમ બની. સ્કાય મેટે કરી આગાહી. 10 રાજ્યોમાં ગરમ પવનો ફૂંકાશે.